આપણે લીલા વટાણાની કસોરી બનાવવાની છે. તો કસોરી બનાવવા માટે આપણે 1 કપ વટાણા લીધા છે. 1 કપ વટાણા લીધા છે. આપણે 2 કપ પાણી નાખવાનું છે. આપણે 2 કપ પાણી એડ કરીશું. આપણે આને ગરમ થવા મૂકવાનું છે અને આપણે આને બાફવાના છે. તો આપણે ગેસ ચાલુ કર્યો છે તો આને આપણે ઢાંકી દેવાનું છે. તો આપણે આને ઢાંકી દઈશું. આપણે સૂકા મરચાંને પીસી નાખીશું. લાલ મરચું નથી નાખવાનું, લાલ સૂકા મરચાંને પીસીને અંદર એડ કરવાનું છે. આપણે હવે લીલા મરચાંની પેસ્ટ કરીશું. અંદર મિક્સ થઈ જાય ને એટલે આપણે પેસ્ટ કરી નાખીશું. ટુકડા કરો તો ચાલે. આપણે લીલા મરચાંની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણા વટાણા સરસ બફાઈ ગયા છે. આપણે એને નીચે ઉતારી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે એક બાઉલ લઈશું. આનાવાળા ચમચાથી આપણે વટાણાને બહાર કાઢી લઈશું. આપણે આ વટાણાની દબાવીને પેસ્ટ કરી નાખવાની છે. આપણે વટાણાની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. અડધીથી પોણી વાટકી છે તો આપણે રતલામી સેવ કહે છે એ આપણે સેવ લીધી છે. તો આને આપણે હવે મિક્સરમાં પીસી નાખીશું. આપણે સેવને સરસ પીસી લીધી છે. એકદમ પાવડર કરી નાખ્યો છે. તો આપણે એની અંદર એડ કરીશું. આપણે સાદા ગાંઠિયા લ્યો તો ચાલે અને રતલામી સેવ લીધી છે અને સાદા ગાંઠિયાનો નાખવા હોય સેવનો નાખ્યો હોય તો ચણાના લોટને તમે શેકીને અંદર એડ કરી શકો છો. પહેલાં તો આપણે આ મરચાંને પીસી નાખ્યા છે તો એની પેસ્ટ નાખી દઈશું આપણે અંદર. આખા મરચાં નાખીએ કટિંગ કરીને તો આખામાં મિક્સ નથી થતું એટલે આપણે એની પેસ્ટ કરી નાખી છે. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ઝાઝું નથી નાખવાનું. આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ખાંડ નાખીશું એટલે એનો સ્વાદ સારો આવે છે અને ખાવાની મજા આવે. આપણે થોડોક ગરમ મસાલો નાખીશું. અડધીથી અડધી ચમચી નાખ્યો છે અને આપણે આને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે આની અંદર લીલા ધાણા એડ કરીશું. આને સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણે આના બોલ બનાવવાના છે. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે ને એટલે આપણે હવે આના બોલ બનાવી નાખીશું. બોલ બનાવી આપણે આ ડીશમાં મૂકવાના છે. તો આપણે નાનું લીંબુ આવે ને એવડા નાના નાના બોલ બનાવવાના છે. આપણે બહુ મોટા બોલ નથી બનાવવાના. આવી રીતના કરશો ને એટલે સરસ બોલ બની જશે. તો આપણે આવા નાના નાના બોલ બનાવવાના છે. એક સરખા અને સરસ બનાવવાના છે. આપણા બોલ સરસ તૈયાર થઈ ગયા છે વટાણાના બનાવ્યા. તો આપણે હવે બીજી બનાવવાની તૈયારી કરીએ. આને આપણે સાઈડમાં રાખી દઈએ. આપણે હવે લોહી લઈશું. ગેસ ચાલુ કરી અને આપણે એક પાવડું તેલ એડ કરવાનું. સરસ એક પાવડું તેલ એડ કરવાનું છે. આપણે હિંગ નાખીશું. આપણે એક મોટી ચમચી ભરીને તલ નાખીશું. આપણે અડધો કપ રવાનો લોટ લીધો છે તો આપણે એની અંદર પાણી નાખીશું. આપણે ડબલ પાણી નાખવાનું છે. જેટલો આપણે રવો લીધો તો એટલું આપણે ડબલ પાણી નાખવાનું છે. આપણે એની અંદર સૂકા મરચાં અને વાટી લીધા એડ કરવાના. આપણે થોડીક વરિયાળી એડ કરીશું. વરિયાળીથી કસોરીનો સ્વાદ સારો આવે છે. એની અંદર આપણે થોડુંક મીઠું નાખવાનું છે કારણ કે મીઠું આપણે બધામાં મીઠું થોડું થોડું આવ્યું છે તો આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવાનું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અડધામાંથી અડધી ચમચી આપણે હળદર નાખીશું. આપણે એને સરસ ઉકળવા દેવાનું છે. ઉકળી ગયું ને હવે આપણે એની અંદર રવાને એડ કરવાનું છે ને સરસ હલાવવાનું છે. હવે આપણે એને ગાંઠો ગળવા નથી દેવાની. એવી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે રવાને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારી અને આપણે હાથે એટલે આપણો લોટ કાસો ન રહે રવું અને બફાઈ જાય સરસ. આપણે જે ગરમ છે થોડું થોડું તો આપણે એને હલાવીને ઠંડુ કરવાનું છે. અને જેમ આમ દબાવીને હલાવશો ને એમાં શિકાશ પકડશે. શિકાશ પકડશે એટલે આપણે બોલ એના હારા બનશે. ઠંડુ થઈ જાય. બોલ બનાવતી વખતે આપણે હાથે ચોંટી જાય તો થોડુંક તેલવાળા હાથ કરીને બનાવવાનું છે. બહુ ઠરવા નથી દેવાનું. આસુ આસુ ગરમ હોય ને ત્યાં આપણે એના બોલ બનાવી નાખવાના છે. આવી રીતના કરશું એટલે આપણે ઠરી જશે. આપણે હવે ઠરી ગયું છે તો આપણે આવી રીતના લેવાનું છે લોટ. આવી રીતના દબાવી અને સરસ કૂણી નાખવાનું છે. એક રોટલીનો લુવો હોય ને એનાથી થોડું મોટું લેવાનું છે. આપણે આવી રીતના આપણે એની અંદર બોલ મૂકી દઈશું. બોલ મૂકી અને આપણે આવી રીતના પેક કરી દેવાનું છે. આવી રીતના કરશું એટલે સરસ પેક થઈ જશે. આપણે આવી રીતના બધા બોલ બનાવી નાખવાના છે. આખા તેલવાળા કરી નાખવાના છે એટલે આપણે સોટે નહીં. અને હું આ મહેનત કરું છું તો તમે એક લાઈક તો કરજો. તો મને થોડુંક નવી નવી આઈટમ બનાવવાનું મૂડ આવે. આપણે એકદમ સરસ મસ્ત આપણી કસોરી સરસ તૈયાર થઈ ગઈ છે. એને એક બહાર કાઢી લઈશું. આપણી કસોરી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તમે જોઈ શકો છો સરસ બની ગઈ છે. ખાવાની તો મજા આવે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.